જી શરૂઆત આપણે જે દિગ્ગજ છે એનાથી જ કરીએ રિલાયન્સથી. તો જુઓ એક સમાચાર આવી રહ્યા છે. હવે વાયોકોમ 18ની અંદર પેરામાઉન્ટ એન્ટિટીઝનો જે હિસ્સો રહેલો છે વાયોકોમ 18માં એ હવે અહીંયાથી રિલાયન્સ પોતે ખરીદી રહ્યું છે અને લગભગ 13.01% જેટલો હિસ્સો આ પેરામાઉન્ટ એન્ટિટીઝનો છે વાયોકોમ 18માં તે ખરીદશે અને લગભગ 4,286 કરોડ રૂપિયામાં હિસ્સો તેઓ ખરીદવા જઈ રહ્યા છે. અને ડીલ બાદ જે રિલાયન્સનો હિસ્સો છે વાયોકોમની અંદર તે વધી જશે, લગભગ 57.48% અત્યારે છે અને આ 13.01% આવ્યા બાદ લગભગ 70.50%ની આસપાસ રિલાયન્સનો હિસ્સો અહીંયા વાયોકોમ 18ની અંદર થઈ જવાનો છે. એટલે આ એક મહત્ત્વના ન્યૂઝ આવી રહ્યા છે. જોકે અહીંયાથી પેરામાઉન્ટ રિલાયન્સ સાથેની કોઈ પણ ડીલ નથી તોડી રહ્યું. એવું કહેવામાં આવ્યું છે કે પેરામાઉન્ટ જે એનું ગ્લોબલ કન્ટેન્ટ છે તે અહીંયા વાયોકોમ 18ને આપતું રહેશે અને ખાસ કરીને એના પ્લેટફોર્મ પર પેરામાઉન્ટનું જે દરેક કન્ટેન્ટ છે એ પણ આવતું રહેશે. એટલે એ ખાસ વાત મહત્ત્વની છે. અહીંયાથી વાયોકોમ 18માં હવે રિલાયન્સનો હિસ્સો વધી જવાનો છે અને 70.50% પર પહોંચવાનો છે. એટલે આના પર એક ખાસ ધ્યાન રાખજો. બીજી તરફ ટાટા મોટર્સના સમાચાર સામે આવી રહ્યા છે. તેમણે તમિલનાડુ સરકાર સાથે MOU કર્યા છે અને એક વાહનોના ઉત્પાદન પ્લાન્ટ માટે અહીંયાથી MOU કરવામાં આવ્યા છે અને 5 વર્ષમાં કંપની લગભગ 9,000 કરોડ રૂપિયા અહીંયાથી રોકાણ કરવાના છે. એટલે એના પર એક ખાસ ધ્યાન રાખજો. પરંતુ ક્લેરિટી અહીંયા એ પ્રકારની નથી કે PV પેસેન્જર વ્હીકલ માટેનો પ્લાન્ટ ઊભો કરશે કે કમર્શિયલ વ્હીકલ માટેનો પ્લાન્ટ ઊભો કરશે, કારણ કે હવે અહીંયાથી ટાટા મોટર્સ પોતાના 2 બિઝનેસને પણ અલગ કરવા જઈ રહી છે. એટલે એના પર પણ એક ધ્યાન રાખજો. ટાટા મોટર્સ માટે પોઝિટિવ સમાચાર છે કે અહીંયાથી એક નવો પ્લાન્ટ તેઓ શરૂ કરવા જઈ રહ્યા છે. આની સાથે જ ITC પર ગઈકાલે આપણે એક બહુ મોટી બ્લોક ડીલ થતી જોઈ. BATએ પોતાનો લગભગ 3.5% જેટલો હિસ્સો વેચ્યો, પરંતુ આ હિસ્સો ખરીદ્યો છે કોણે એની ડિટેલ સામે આવી છે. તો જુઓ, ICICI પ્રુડેન્શિયલે લગભગ 1% જેટલો હિસ્સો ખરીદ્યો છે. સામે સિંગાપોર સરકારે લગભગ 0.5% જેટલો, BOF સિક્યોરિટીઝ યુરોપે 0.16%, સોસાયટી જનરલે 0.14%, MS એશિયા સિંગાપોરે 0.12%, સિટી ગ્રુપ ગ્લોબલ માર્કેટ મોરેશિયસે લગભગ 0.13% જેટલો અહીંયાથી હિસ્સો ખરીદ્યો છે. અને અન્ય જે બીજા મોટા સંસ્થાગત રોકાણકારો છે એમણે અહીંયાથી લગભગ 0.2% જેટલો બાકીનો હિસ્સો છૂટક ખરીદ્યો છે. એટલે એના પર એક ધ્યાન રાખજો. આ બધા મોટી જે સંસ્થાગત રોકાણકારો છે તે હવે ITCની અંદર એન્ટ્રી લેતા દેખાયા છે. બીજી તરફ એક ઓટો કંપનીઓ આજે ખાસ ફોકસમાં રહેશે કે જે ઓટો કંપનીઓ ઇલેક્ટ્રિક 2 વ્હીલર અને ખાસ કરીને 3 વ્હીલર બનાવે છે એના માટે. કારણ કે અહીંયા જે મોટા ઉદ્યોગોનું મંત્રાલય છે તેમણે ઇલેક્ટ્રોનિક મોબિલિટી પ્રમોશન સ્કીમ 2024 લોન્ચ કરી છે. હવે આ જે સ્કીમ છે તે અત્યારથી લઈને માત્ર જુલાઈ મહિના સુધી લોન્ચ કરવામાં આવી છે અને એના માટે 500 કરોડ રૂપિયાની જાહેરાત કરવામાં આવી છે. આમાં EV 2 વ્હીલર છે, 3 વ્હીલર છે, EV રિક્ષા છે, આ બધા માટે અહીંયાથી તમને સબસિડી આપવામાં આવશે. અને ખાસ કરીને EV 2 વ્હીલર પર 10,000ની સબસિડી મળશે. પહેલાં 22,500ની હતી, એ હવે ઘટાડીને 10,000 કરી છે. અને EV 3 વ્હીલર પર 25,000 મળશે. પહેલાં અહીંયા 50,000ની એક સબસિડી મળતી હતી, તે હવે અહીંયાથી ઘટીને આપણને 25,000ની થતી જોવા મળી છે. એટલે અતુલ ઓટો છે કે બજાજ ઓટો છે કે TVS છે કે જે લોકો પોતે 2 વ્હીલર અને 3 વ્હીલર ઉત્પાદનની અંદર જોડાયેલા છે, વેચાણમાં જોડાયેલા છે, એ બધી કંપનીઓને અહીંયાથી ખાસ ફાયદો થવાનો છે. એટલે એના પર એક ધ્યાન રાખજો. ત્યારબાદ RBIએ બીજી 2 બેન્કો પર થોડી ગાજ પાડી છે, જોકે બહુ મોટી નથી. પરંતુ સૌથી પહેલાં ફેડરલ બેન્કને તેમના કો બ્રાન્ડેડ ક્રેડિટ કાર્ડ છે તે ઇસ્યુ નહીં કરવા માટે તેમણે અહીંયાથી આદેશ આપ્યો છે અને કો બ્રાન્ડેડ કાર્ડમાં રહેલી ખામીઓને દૂર કરવા જણાવ્યું છે. ફેડરલ બેન્કનું કહેવું છે કે અત્યારે અમે આ કાર્ડ નવા ઇસ્યુ નહીં કરીએ. કો બ્રાન્ડેડ કાર્ડમાં જે પણ ડેફિશિયન્સી છે, જે ખામીઓ RBIને મળી છે એ અમે દૂર કરીશું. ત્યારબાદ ફરીથી એક વખત RBI પાસેથી મંજૂરી લઈશું અને જે નવા કાર્ડ છે તે ઇસ્યુ કરીશું. પરંતુ જે ગ્રાહકો પાસે હાલના કાર્ડ ઇસ્યુ થયેલા છે એમના કાર્ડ કોઈપણ જે દુવિધા વગર ચાલતા જોવા મળશે. એમાં કોઈ તકલીફ નહીં આવે. અને જે અન્ય જે નોન કો બ્રાન્ડેડ કાર્ડનો જે બિઝનેસ છે એ પણ એની રીતે યથાવત રીતે ચાલતો રહેશે. એમાં પણ કોઈ પ્રકારની તકલીફ નહીં આવે. માત્ર જે કો બ્રાન્ડેડ ક્રેડિટ કાર્ડ છે એને ઇસ્યુ અહીંયાથી બંધ કરવા માટે RBIએ ફેડરલ બેન્કને જણાવ્યું છે. એટલા માટે અહીંયાથી એક આ
ફોકસ રહેશે. જો કે આજે થોડીક સેન્ટિમેન્ટલ ઇમ્પેક્ટ તો આના પર આવશે જ. બીજી તરફ સાઉથ ઇન્ડિયન બેંક જોઈ લો, અહીંયા પણ સેમ વસ્તુ છે. નવા કો બ્રાન્ડેડ કાર્ડ ઇસ્યુ નહીં કરવા પર આરબીઆઈએ આદેશ આપ્યો છે અને આરબીઆઈની જે ખામીઓ કાઢી છે એ ખામીઓ દૂર કર્યા બાદ જ અહીંયાથી સાઉથ ઇન્ડિયન બેંકની અંદર પણ આ પ્રકારનું જ અપડેટ આવતું જોવા મળી રહ્યું છે. એટલે ખાસ આ બંને બેંક પર ધ્યાન રાખજો. થોડી નેગેટિવ ઇમ્પેક્ટ આજના દિવસમાં આવી શકે છે. આની સામે કેઈસી ઇન્ટરનેશનલ જોઈ લો, લગભગ 2257 કરોડના ઓર્ડર મળ્યા છે. હવે આ કંપની તમને ખબર છે કે એન્જિનિયરિંગ છે, ટ્રાન્સફોર્મેશન છે, વાયરિંગ સપ્લાય છે, આ બધા ઘણા બધા ડાયવર્સ ફિલ્ડની અંદર કામ કરે છે. એટલે બધા બિઝનેસ મળીને લગભગ 2257 કરોડના ઓર્ડર મળ્યા છે. તો કે ગઈકાલે અહીંયા માર્કેટના ફોલમાં 6.25% ઘટાડો આપણે વિટનેસ કર્યો છે. આમ તો ન્યૂઝ પોઝિટિવ છે, પરંતુ આજે માર્કેટની બ્રીથ કેવી રહે છે એના પર આ સ્ટોકની ચાલ નક્કી થશે. તો આ બધા શેર મારા તરફથી છે, પરંતુ અન્ય પણ શેર છે. આરતી, કયા શેર ફોકસમાં છે ખાસ આજે? જી, ઘણા બધા શેર્સ છે. હું શરૂઆત આરવીએનએલ સાથે જ કરીશ. ગઈકાલે પણ આ સ્ટોક ફોકસમાં હતો. આજે રીતે સમાચાર બનતા દેખાયા છે. એલઓએ કંપનીને મળ્યા છે, લેટર ઓફ અવોર્ડ મળ્યો છે. આરવીએનએલ અને સલાસાર જોઈન્ટ વેન્ચર જે છે તેને 174 કરોડનો લેટર ઓફ અવોર્ડ મળ્યો છે અને મધ્યપ્રદેશ પાવર ટ્રાન્સમિશન પાસેથી આ લેટર ઓફ અવોર્ડ મળતો દેખાયો છે. 132 કેવી અને 220 કેવીના ટ્રાન્સમિશનના ટ્રાન્ઝેક્શન માટે ખાસ કરીને આ ઓર્ડર જે છે તે અહીંયાથી મળતો દેખાયો છે. તો આરવીએનએલનું કાઉન્ટર આજે નજરમાં રાખવાનું રહેશે. ગઈકાલે 8.5%ની વેચવાલી આપણને સ્ટોકે બતાવી હતી. આજે કઈ રીતે ફોકસ રહેશે સ્ટોક પર નજર રાખવાની રહેશે. ઇન્ડિયન યુમ પાઇપ નેક્સ્ટ કાઉન્ટર, અહીંયા પોઝિટિવ સમાચાર છે. ઓર્ડર કંપનીને મળતો દેખાયો છે. AMR ઇન્ડિયા લિમિટેડ અને સોડા કન્સ્ટ્રક્શન પ્રાઇવેટ લિમિટેડ સાથે કંપનીએ જોઈન્ટ વેન્ચર કર્યું છે અને આ જોઈન્ટ વેન્ચરને તેલંગાણા સરકાર પાસેથી 1137.77 કરોડનો વર્ક ઓર્ડર મળતો દેખાયો છે. તો ખાસ ઇન્ડિયન યુમ પાઇપ ફોકસમાં રહેશે. એક તો જોઈન્ટ વેન્ચર કર્યું છે અને આ જોઈન્ટ વેન્ચરને ખાસ કરીને ઓર્ડર મળતો દેખાયો છે. તો નજર આ કાઉન્ટર પર રાખવાની રહેશે. નેક્સ્ટ કાઉન્ટર આઝાદ એન્જિનિયરિંગની વાત કરી લઈએ તો અહીંયા કરાર કરવાના સમાચાર આવતા દેખાયા છે. GE વેર્નોવાના સ્ટીમ પાવર બિઝનેસ માટે ખાસ કરીને કરાર કરવામાં આવ્યા છે. 7 વર્ષ માટે વ્યૂહાત્મક કરાર જે છે તે અહીંયાથી કરવામાં આવ્યા છે અને ન્યુક્લિયર, ઇન્ડસ્ટ્રીયલ અને થર્મલ પાવર ઇન્ડસ્ટ્રી માટે જે એરફોઇલ જે હોય છે તે અહીંયાથી કંપની જે સપ્લાય કરતી જોવા મળશે અને કરારની આજના દિવસની વેલ્યુ આપણે વાત કરી લઈએ તો લગભગ $35 મિલિયન રહેતી દેખાઈ રહી છે. તો એક આઝાદ એન્જિનિયરિંગનું કાઉન્ટર પણ આજે ફોકસમાં રાખવાનું રહેશે. ચોલામંડલમ ઇન્વેસ્ટમેન્ટ નજરમાં રાખવાનું રહેશે. જમીન ખરીદીના સમાચાર અહીંયા આવતા દેખાઈ રહ્યા છે. કંપનીએ DLF IT પાસેથી ચેન્નઈમાં 4.67 એકર જમીન જે છે તે ખરીદી છે અને લગભગ 735 કરોડમાં આ જમીન ખરીદવામાં આવી છે. તો ચોલામંડલમ ઇન્વેસ્ટમેન્ટનું કાઉન્ટર પણ આજે નજરમાં રાખવાનું રહેશે. ચોલામંડલમ ફાઇનાન્સની વાત કરી લઈએ તો એક જેફરીઝનો રિપોર્ટ આવ્યો છે સ્ટોક પર, ચોલામંડલમ ફાઇનાન્સ પર. અહીંયા જે રીતે તેમણે બાય કોલ આપ્યો છે અને લક્ષ્યાંક 1400 પ્રતિ શેરના કરવામાં આવ્યા છે. તેમનું માનવું છે કે હેલ્ધી ગ્રોથ જે છે કંપની આવનાર દિવસોમાં પણ ડિલિવર કરતી જોવા મળી શકે છે અને એટલે એક બાય કોલ જેફરીઝ તરફથી આવતો દેખાયો છે. તો આ કાઉન્ટર પર નજર રાખવાની રહેશે. IIFL ફાઇનાન્સ ફરી એકવાર સમાચારમાં રહેતું દેખાઈ રહ્યું છે. ફંડ એકત્ર કરવાના સમાચાર જે રીતે આવતા દેખાયા છે. બોર્ડે 2000 કરોડનું ફંડ એકત્ર કરવા માટે મંજૂરી આપી દીધી છે અને રાઇટ્સ ઇસ્યુ દ્વારા 1500 કરોડથી વધુ ફંડ જે છે તે અહીંયાથી કંપની એકત્ર કરતી જોવા મળશે અને NCDs દ્વારા 500 કરોડ કંપની જે છે તે અહીંયાથી એકત્ર કરતી જોવા મળશે. IIFL ફાઇનાન્સ માટે જે ન્યૂઝ જે રીતે બનતા દેખાય છે, સ્ટોકમાં નેગેટિવ રિએક્શન આપણને જોવા મળ્યું હતું, પણ આ જે રીતે ન્યૂઝ આવ્યા છે નજર રાખવાની રહેશે કઈ રીતે સ્ટોક રિએક્ટ કરે છે. બ્રોકરેજ રિપોર્ટ HSBCનો IIFL ફાઇનાન્સ પર આવતો દેખાયો છે. ડાઉનગ્રેડ ટુ રિડ્યુસ્ડ કોલ તેમણે આપ્યો છે અને લક્ષ્યાંક તેમણે કટ કર્યા છે. જે 790 પ્રતિ શેરના હતા ત્યાંથી ઘટાડી અને 340 પ્રતિ શેરના કર્યા છે. તેમનું માનવું છે કે અત્યાર પૂરતું ગોલ્ડ લોન બિઝનેસ જે છે તેમાં થોડું ઘણું ડિસ્ટ્રપ્શન આપણને જોવા મળતું દેખાયું છે અને ઓવરઓલ AUM ગ્રોથ જે છે આ ગોલ્ડ લોનના કારણે આપણને અફેક્ટ થતું જોવા મળી શકે છે. એટલે તેમણે રિડ્યુસ કોલ જે છે તે આપ્યો છે. તો ફોકસ IIFL ફાઇનાન્સ પર રહેશે. અને છેલ્લે સનોફી ઇન્ડિયાની વાત કરી લઈએ તો અહીંયા કરાર કરવાના સમાચાર આવતા દેખાયા છે. કંપનીએ એમક્યોર ફાર્મા સાથે ડિસ્ટ્રીબ્યુશન કરાર કર્યા છે અને ખાસ કરીને સનોફીની કાર્ડિયોવેસ્ક્યુલર બ્રાન્ડ માટે આ કરાર કરવામાં આવ્યા છે.
એમ્ક્યુર ફાર્મા જે છે તે સનોફીની કાર્ડિયોવેક્યુલર પ્રોડક્ટ જે છે તેનું ડિસ્ટ્રીબ્યુશન અહીંયાથી કરતી જોવા મળશે. તો સનોફી ઇન્ડિયાના કાઉન્ટર પર પણ ફોકસ રહેશે. તો ચાંદની આ બધા સ્ટોક છે જે નીરજે જણાવ્યા, મેં જણાવ્યા, બધા પર ફોકસ રહેશે. જી નીરજ અને આરતી